નમસ્કાર મિત્રો, આપણે જોયું કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી નિર્માણ પામેલ ખોરાક સુક્રોઝ સ્વરૂપે વનસ્પતિના દરેક કોષમાં વહન પામે છે. પછી એનું શું થાય છે? વનસ્પતિના કોષમાં પ્રવેશેલા સુક્રોઝ છે એ ઇન્વર્ટેજ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝમાં ફેરવાય છે અને પછી આ જે ગ્લુકોઝ છે એનું આગળ ઓક્સિડેશન થાય છે, એ શ્વસનમાં પ્રવેશે છે. એટલે ગ્લુકોઝ એ શ્વસનનો મુખ્ય પ્રક્રિયક છે. આ ગ્લુકોઝનું સૌપ્રથમ પહેલા તબક્કામાં, શ્વસનના પહેલા તબક્કામાં આ ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં રૂપાંતરણ થાય છે, જેને આપણે ગ્લાયકોલિસિસ કહીશું. જેનો આપણે તબક્કાવાર અભ્યાસ પૂરો કર્યો. આમ આપણે શ્વસનનો પહેલો તબક્કો ગ્લાયકોલિસિસનો અભ્યાસ પૂરો કર્યો અને આપણે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનાવી દીધા. હવે પ્રશ્ન એ થાય કે આ પાયરુવિક એસિડનું આગળ શું થશે? કોષ રસમાં ગ્લુકોઝમાંથી જે પાયરુવિક એસિડ બન્યા એનું આગળ શું થશે? એનું ભવિષ્ય શું? એનો આધાર કોષની આવશ્યકતા અને ઓક્સિજનની હાજરી ઉપર રહેલો છે. જો આ પાયરુવિક એસિડ જે કોષ રસમાં બન્યો છે એને ઓક્સિજન પ્રાપ્ત થાય તો આ પાયરુવિક એસિડ છે એ કણાભ સૂત્રમાં પ્રવેશે છે અને શું કરશે? જારક શ્વસન કરે. જો કોષમાં ઓક્સિજનની હાજરી હોય તો ગ્લાયકોલિસિસથી નિર્માણ પામેલ પાયરુવિક એસિડ એ કણાભ સૂત્રમાં પ્રવેશે છે અને જારક શ્વસન કરશે. પણ જો કેટલાક એવા કોષો હોય કે જેમાં ઓક્સિજનની ગેરહાજરી હોય, ઓક્સિજન ન મળતો હોય, તો આ પાયરુવિક એસિડ કણાભ સૂત્રમાં નહીં પ્રવેશે અને શું કરશે? અજારક શ્વસન કરશે. ઓક્સિજનની ગેરહાજરીમાં આ પાયરુવિક એસિડ છે એ કાં તો લેક્ટિક એસિડ અથવા તો ઇથાઇલ આલ્કોહોલમાં ફેરવાશે. જો પાયરુવિક એસિડ લેક્ટિક એસિડમાં ફેરવાય ને તો એને લેક્ટિક એસિડ આથવણ કહેવાય. લેક્ટિક એસિડ આથવણ. અને જે કોષમાં ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવિક એસિડ ઇથાઇલ આલ્કોહોલમાં ફેરવાય તો એને આલ્કોહોલિક આથવણ કહેવાય છે. આલ્કોહોલિક આથવણ. દાખલા તરીકે ઈસ્ટ જેવા એક કોષી સુકોષ કેન્દ્રિત કોષમાં ઓક્સિજનની ગેરહાજરીમાં આ પાયરુવિક એસિડ એ ઇથાઇલ આલ્કોહોલ બનાવે છે, માટે એને આલ્કોહોલિક આથવણ કહેવાય છે. તો આવું આલ્કોહોલિક આથવણ આપણે ક્યાં જોઈ શકીએ છીએ? ઈસ્ટમાં જોઈ શકીએ છીએ. અને કેટલાક બેક્ટેરિયા અને સ્નાયુ કોષોની અંદર, સ્નાયુ પેશીના કોષોની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં આ પાયરુવિક એસિડ લેક્ટિક એસિડ બનાવે છે, જેને આપણે લેક્ટિક એસિડ આથવણ કહીશું. તો ચાલો આપણે પહેલાં આ અજારક શ્વસનનો અભ્યાસ કરીએ. સૌથી પહેલાં આપણે આલ્કોહોલિક આથવણની વાત કરીએ. આ આલ્કોહોલિક આથવણ કોના દ્વારા થશે? ઈસ્ટ દ્વારા. ઈસ્ટ એ એક કોષી સુકોષ કેન્દ્રિત કોષ છે. અજારક પરિસ્થિતિમાં ઓક્સિજનની ગેરહાજરીમાં આ જે ઈસ્ટ છે એ ગ્લુકોઝનું અપૂર્ણ ઓક્સિડેશન કરે છે અને એમાં પાયરુવિક એસિડમાંથી ઇથાઇલ આલ્કોહોલ અને CO2 નું નિર્માણ થાય છે, જેને આલ્કોહોલિક આથવણ કહેવાય છે. ઈસ્ટમાં આ જે આખી આલ્કોહોલિક આથવણની પ્રક્રિયા છે ને એ મુખ્યત્વે બે ઉત્સેચકો દ્વારા થાય. એક પાયરુવિક એસિડ ડીકાર્બોક્સાઇલેઝ અને બીજું આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ. ચાલો આપણે જોઈએ ઈસ્ટમાં આ પ્રક્રિયા કેવી રીતે થાય. જો ઈસ્ટમાં પહેલાં ગ્લાયકોલિસિસની પ્રક્રિયાથી 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડ બને છે. એટલે પહેલાં પાયરુવિક એસિડ તો બનશે, પછી આ 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડ છે એનું પાયરુવિક એસિડ ડીકાર્બોક્સાઇલેઝ અને TPP એટલે કે થિયામિન પાયરોફોસ્ફેટ ઉત્સેચકની મદદથી, આ બંને ઉત્સેચક છે, આ બંને ઉત્સેચકની મદદથી 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડ છે એનું ડીકાર્બોક્સિલેશન થાય છે અને 2 કાર્બનયુક્ત એસિટાલ્ડિહાઇડનું નિર્માણ થાય છે અને પ્રક્રિયા દરમિયાન CO2 છૂટા પડે છે. હવે આ 2 કાર્બનયુક્ત એસિટાલ્ડિહાઇડ છે ને એનું આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ અને NADH2 સહ ઉત્સેચકની મદદથી રિડક્શન થાય છે અને આ એસિટાલ્ડિહાઇડ છે એ 2 કાર્બનયુક્ત ઇથાઇલ આલ્કોહોલમાં ફેરવાય છે અને પ્રક્રિયાના અંતે NADH2 છે એ NAD+ માં ફેરવાય છે.
આ જે પ્રક્રિયા થઈ આલ્કોહોલના નિર્માણની ઈસ્ટમાં એને આલ્કોહોલિક આથવણ કહેવાય છે. તો તમને આલ્કોહોલિક આથવણનું સમીકરણ પૂછાય તો આ આખું સમીકરણ લખો. આમ તો આખું સમીકરણ સળંગ છે, પણ મારી પાસે જગ્યા નથી એટલે આ સ્ટેપ મેં નીચે ઉતારી દીધું. નહીતર તમે આ એસિટાલ્ડીહાઇડ છે એની આગળ આ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકનું નામ લખી નાખો અને ઇથાઇલ આલ્કોહોલ નિપજમાં લખી નાખો એટલે આ સળંગ સમીકરણ થઈ જશે. પણ મારી પાસે જગ્યા નથી એટલે અમે 2 સ્ટેપમાં લખ્યું. ફરી એકવાર આલ્કોહોલિક આથવણમાં શું બને છે? ઈસ્ટ ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું અપૂર્ણ ઓક્સિડેશન કરે છે અને એમાં પાયરુવિક એસિડમાંથી ઇથાઇલ આલ્કોહોલનું નિર્માણ થાય છે, જેને આલ્કોહોલિક આથવણ કહેવાય છે. પહેલાં ગ્લાયકોલિસિસની પ્રક્રિયાથી પાયરુવિક એસિડ તો બન્યો, એ તો બધામાં બનશે. પછી એ પાયરુવિક એસિડનું શું થાય? એ પાયરુવિક એસિડનું પાયરુવિક એસિડ ડીકાર્બોક્સાઇલેઝ અને થિયામિન પાયરોફોસ્ફેટ ઉત્સેચકની મદદથી ડીકાર્બોક્સિલેશન થશે અને 2 કાર્બનયુક્ત એસિટાલ્ડીહાઇડ બનશે. સાથે CO2 પણ છૂટા પડે છે. હવે આ 2 કાર્બનયુક્ત એસિટાલ્ડીહાઇડ છે એનું આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક અને NADH2 સહ ઉત્સેચકની મદદથી રિડક્શન થશે અને આ એસિટાલ્ડીહાઇડ એ ઇથાઇલ આલ્કોહોલમાં ફેરવાશે, NADH2 NAD+માં ફેરવાશે. આવું આલ્કોહોલિક આથવણ થશે. આ રીતે ઈસ્ટ આ આથવણની મદદથી આલ્કોહોલ બનાવે છે. ઈસ્ટ જે આલ્કોહોલનું નિર્માણ કરે છે એનું પ્રમાણ જો 13% કરતાં વધી જાય તો ઈસ્ટ દ્વારા નિર્માણ પામેલ આલ્કોહોલનું પ્રમાણ જો 13% કરતાં પણ વધી જાય ને તો ઈસ્ટ માટે વિષારી સાબિત થાય છે, એમાં ઈસ્ટનું મૃત્યુ થઈ જાય છે, માટે એને ઈસ્ટ પોઈઝન કહેવાય છે. ઈસ્ટ આલ્કોહોલ બનાવશે પણ એ આલ્કોહોલનું પ્રમાણ જો 13%થી વધી જશે તો ઈસ્ટ માટે ઝેરી બનશે, એમાં ઈસ્ટનું મૃત્યુ થઈ જશે, જેને ઈસ્ટ પોઈઝન કહેવાય છે. અને આપણે આ ઈસ્ટનો ઉપયોગ આલ્કોહોલિક પીણા બનાવવા માટે કરીએ છીએ. આપણે આ ઈસ્ટની મદદથી ઘણા બધા આલ્કોહોલિક પીણા બનાવીએ છીએ અને આપણે જે આલ્કોહોલિક પીણા બનાવીએ છીએ ને તમને ખબર છે એમાં આલ્કોહોલની સાંદ્રતા કેટલી હોય મેક્સિમમ? ખબર છે તમને? હું તમને એનો જવાબ આપું. આપણે જે ઈસ્ટની મદદથી આલ્કોહોલિક પીણા બનાવીએ છીએ ને એમાં આલ્કોહોલની મેક્સિમમ સાંદ્રતા 15થી 16% જેટલી હોય. હવે તમને નવાઈ લાગશે, આપણે એમ કહ્યું કે 13% સાંદ્રતાની અંદર તો ઈસ્ટ મરી જાય છે, તો આટલી વધારે સાંદ્રતા આપણે કેવી રીતના પ્રાપ્ત કરી શકીએ છીએ? ફ્રેક્શનલ ફ્રીઝિંગ મેથડ દ્વારા. આ એક લેટેસ્ટ પદ્ધતિ છે જેની મદદથી આપણે જે આલ્કોહોલિક માદક પીણા બનાવીએ છીએ એમાં આલ્કોહોલનું પ્રમાણ વધારી શકીએ છીએ. તો આ થયું આલ્કોહોલિક આથવણ. તમને ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય, આ સમીકરણો તમને MCQમાં પણ પૂછાઈ શકે છે. ચલો હવે આપણે લેક્ટિક એસિડ આથવણની વાત કરીશું. આ લેક્ટિક એસિડનું નિર્માણ કોની અંદર થાય? કેટલાક બેક્ટેરિયામાં થાય. બેક્ટેરિયા જે આદિ કોષ કેન્દ્રી છે એમાં આથવણની ક્રિયાથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ભાઈ આપણી અંદર પણ ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે ને એની અંદર પણ લેક્ટિક એસિડનું નિર્માણ થઈ શકે છે. આપણી અંદર સ્નાયુ કોષોમાં, સ્નાયુ પેશીના કોષોમાં આવું લેક્ટિક એસિડ બને. મેં અગાઉ તમને ઉદાહરણ આપેલું છે. માન લો કે આપણે પરિશ્રમ કરીએ છીએ, એક્સરસાઇઝ કરીએ છીએ પુષ્કળ, અને આપણા સ્નાયુ ખૂબ જ સક્રિય થઈ જાય છે, તો આપણા એ સક્રિય સ્નાયુને પૂરતો ઓક્સિજન નથી મળતો. આ ઓક્સિજનની ગેરહાજરીમાં આપણા સ્નાયુ પેશીના કોષો છે એ આ પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ બનાવે છે અને લેક્ટિક એસિડ આથવણ કહેવાય છે. એટલે આપણી સ્નાયુ પેશીમાં પણ ક્યારેક અમુક પરિસ્થિતિમાં ઓક્સિજનની ગેરહાજરીમાં આવું લેક્ટિક એસિડ આથવણ થાય છે. પણ બેક્ટેરિયામાં સામાન્ય રીતે આવું લેક્ટિક એસિડ આથવણ થતું હોય છે, જે મુખ્યત્વે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકથી થાય છે. લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી આ જે પાયરુવિક એસિડ છે એ લેક્ટિક એસિડમાં ફેરવાય છે. ઇઝી છે, આના કરતાં ઇઝી. આમાં પાયરુવિક એસિડ 3 કાર્બનવાળો છે અને લેક્ટિક એસિડ પણ 3 કાર્બનવાળો છે. આમાં ડીકાર્બોક્સિલેશન થતું નથી. આ જે બંને આથવણની પ્રક્રિયા આપણે જોઈને તમે જુઓ, બંનેમાં NADH+H+ છે એ NADમાં ફેરવાય છે. જો અહીંયા પણ ફેરવાય છે અને અહીંયા પણ ફેરવાય છે. એટલે કે બંનેમાં NADH+H+નું NADમાં ઓક્સિડેશન થાય છે. બીજું, આ બંને પ્રક્રિયા દરમિયાન શક્તિ તો મુક્ત થાય છે, ઉર્જા તો મુક્ત થાય છે, પણ ખૂબ જ ઓછી, વધારે માત્રામાં નહીં. કારણ શું? ગ્લુકોઝમાં જે કુલ ઉર્જા રહેલી છે ને એમાંથી જો આવું આથવણ થાય ને તો 60%થી પણ ઓછી ઉર્જા મુક્ત થાય છે. એટલે ગ્લુકોઝના આથવણથી એમાં રહેલી કુલ ઉર્જામાંથી ખાલી 60%થી ઓછી ઉર્જા મુક્ત થાય છે.
અને 60%થી ઓછી ઉર્જા મુક્ત થાય છે ને એમાંથી પણ બધી ઉર્જાનો કંઈ એટીપી નિર્માણમાં ઉપયોગ નથી થતો, એટલે અજારક શ્વસનથી આવા આથોળની પ્રક્રિયાથી ખાલી 2 જ એટીપીનું નિર્માણ થાય છે। પ્રશ્ન એમ થાય કે ભાઈ આપણે આજે અજારક શ્વસન જોયું, એમાં તો ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન પણ ના થયું અને ખાલી 2 જ એટીપી બન્યા, તો પછી એવી તે કઈ પ્રક્રિયા છે કે જેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય અને આપણને ઘણા બધા એટીપી મળે? એવી કોઈ પ્રક્રિયા ખરી? હા, એવી પ્રક્રિયા છે કઈ? જારક શ્વસનની, જ્યારે ઓક્સિજનની હાજરી હોય ત્યારે। અને આ જારક શ્વસન ક્યાં થાય? આપણે કહ્યું કણાભસૂત્રમાં થાય। કેવી રીતે થાય? 2 તબક્કામાં થાય। આપણે એ પ્રક્રિયાનો અભ્યાસ સમજીએ। આ જારક શ્વસનમાં શું બનશે? કોષ રસમાં જે પાયરુવિક એસિડ બન્યા ને ગ્લાયકોલિસિસની ક્રિયાથી, એ પાયરુવિક એસિડ સીધા ક્યાં પ્રવેશે છે? કણાભસૂત્રના આધારકમાં। તમે જાણો છો કે કણાભસૂત્રમાં જે અંદરનો ભાગ છે એને શું કહેવાય? આધારક। એટલે આ પાયરુવિક એસિડ ક્યાં જશે? કણાભસૂત્રના આધારકમાં। અને કણાભસૂત્રના આધારકમાં આ જે પાયરુવિક એસિડ છે એનું સંપૂર્ણ ઓક્સિડેશન થશે અને એમાંથી ધીમે ધીમે 2H+ મુક્ત થશે અને સાથે 3CO2 પણ મુક્ત થઈ જાય છે, એનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય। અને આ જે આખી પ્રક્રિયા છે, ચક્રીય પ્રક્રિયા છે, જેની શોધ હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે કરી, એટલે એને ક્રેબ્સ ચક્ર કહેવાય છે। એટલે આ જે પાયરુવિક એસિડ જારક શ્વસન દરમિયાન જે કોષ રસમાં બનેલો પાયરુવિક એસિડ છે કણાભસૂત્રના આધારકમાં આવે છે અને ત્યાં કઈ પ્રક્રિયા થાય છે? ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા થાય છે। આ ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા દરમિયાન જે 2H+ મુક્ત થયા એની અંદર 2 ઇલેક્ટ્રોન્સ પણ છે। આ 2 ઇલેક્ટ્રોન્સ વાતાવરણના ઓક્સિજન સાથે જોડાય છે। વાતાવરણનો ઓક્સિજન એની સાથે આ 2 ઇલેક્ટ્રોન્સ જોડાય છે, પણ ક્યાં? આ કણાભસૂત્રના અંતપટલમાં, અને ત્યાં એટીપીનું નિર્માણ પણ થાય છે। આ જે પ્રક્રિયા થઈ કણાભસૂત્રના અંતપટલમાં, એને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહેવાય છે। ફોસ્ફોરાયલેશન। આ રીતે જારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય છે, પણ આ પ્રક્રિયા કણાભસૂત્રમાં 2 તબક્કામાં અને 2 જગ્યાએ થાય છે। 2 તબક્કા, પહેલો તબક્કો કયો? ક્રેબ્સ ચક્ર, અને બીજો તબક્કો કયો? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન। એમાંથી ક્રેબ્સ ચક્ર ક્યાં થાય છે? ગ્લુકોઝનું, આ પાયરુવિક એસિડનું સંપૂર્ણ ઓક્સિડેશન ક્યાં થાય છે? કણાભસૂત્રના આધારકમાં। અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ક્યાં થાય છે? કણાભસૂત્રના અંતપટલમાં। એટલે તમે જે આથવણની આખી પ્રક્રિયા જોઈ એમાં ક્યાંય વધારે એટીપી ન બન્યા અને સાથે સાથે ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન ન થયું। જો ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન કરાવવું હોય અને આપણને ઘણા બધા એટીપી પ્રાપ્ત કરવા હોય તો આપણે આ ગ્લુકોઝનું જારક શ્વસન કરાવવું પડશે। જારક શ્વસનમાં શું થશે? આ જે કોષ રસમાં બનેલો પાયરુવિક એસિડ છે એ કણાભસૂત્રના આધારકમાં જશે, ત્યાંનું સંપૂર્ણ ઓક્સિડેશન થશે, જેને ક્રેબ્સ ચક્ર કહેવાય। સાથે સાથે 2H+ અને CO2ના 3 અણુ મુક્ત થશે। હવે આ 2H+ છે એની સાથે ઇલેક્ટ્રોન પણ છે। આ ઇલેક્ટ્રોન અંતપટલમાં જશે, ઓક્સિજન સાથે જોડાશે અને એટીપીનું નિર્માણ કરશે। આ જે બીજી પ્રક્રિયા થઈ એને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહેવાય। એ પણ કણાભસૂત્રમાં થાય છે, પણ ક્યાં? અંતપટલમાં। આમ જારક શ્વસનની પ્રક્રિયા કણાભસૂત્રમાં થાય છે 2 તબક્કામાં। પહેલો તબક્કો કયો? ક્રેબ્સ ચક્ર। બીજો તબક્કો કયો? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ। પહેલો તબક્કો ક્યાં થાય છે? કણાભસૂત્રના આધારકમાં, અને બીજું ક્યાં થાય છે? કણાભસૂત્રના અંતપટલમાં। તો ચાલો આપણે આ જારક શ્વસનની સમગ્ર પ્રક્રિયા, બધી જ પ્રક્રિયાનો તબક્કાવાર આકૃતિ સાથે અભ્યાસ કરીએ।